Hello, good morning, students. We have finished up with the Unit 1 and Unit 2. આપણે ઓલરેડી Unit 1 અને Unit 2 આપણે કમ્પ્લીટ કરી લીધું છે. Unit 1ની અંદર આપણે લોકોએ કંપની ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપની જોયું હતું. Unit 2 એની અંદર આપણે 3 ચેપ્ટર જોયા હતા: મેમોરેન્ડમ, આર્ટિકલ એન્ડ ધ પ્રોસ્પેક્ટસ. રાઇટ નાઉ વી આર લિવિંગ યુનિટ 3. અત્યારે યુનિટ 3 આપણે રાખી દઈએ છીએ, બાકી એ છેલ્લે લેશું. ડિરેક્ટલી વી જમ્પ ટુ ધ યુનિટ 4. અત્યારે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું યુનિટ કમ્પ્લીટ કર્યું, બીજું યુનિટ કમ્પ્લીટ કર્યું. હવે આપણે ત્રીજાની જગ્યાએ ચોથું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. ક્લિયર? ફોર્થ યુનિટ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફોર્થ યુનિટ કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર્સ. આ ચોથા યુનિટની અંદર 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે. પહેલું ચેપ્ટર રહેશે ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ, અને સેકન્ડ ચેપ્ટર ઇઝ રિલેટેડ વિથ ધ સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું ચેપ્ટર રહેશે. ક્લિયર? સો યુનિટ 1નું યુનિટ 4નું અત્યારે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ધ ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ. ધ ટર્મ ઇઝ નોટ ઓલ ટુગેધર અ ન્યૂ ફોર યુ. આ વસ્તુ તમારા માટે સાવ નવી નથી. શબ્દ ડિવિડન્ડ એટલે શું અને ઇન્ટરેસ્ટ એટલે શું એ તમારા માટે સાવ નવું નથી. શેર ઉપર જે ચૂકવવામાં આવે ઇટ ઇઝ નોન એઝ ડિવિડન્ડ. શેર ઉપર જેની ચૂકવણી થતી હોય એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. અને ઇફ યુ આર પેઇંગ બેક ઓર ઇફ યુ આર ડિસ્ટ્રીબ્યુટિંગ ધ પ્રોફિટ ટુ ધ ડિબેન્ચર હોલ્ડર ઇટ ઇઝ નોન એઝ ઇન્ટરેસ્ટ. તમે જે ડિબેન્ચર હોલ્ડર્સને પે કરો છો એને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. એઝ ઇક્વિટી શેર કેપિટલ ઇઝ ઓનરશિપ કેપિટલ. ઇક્વિટી શેર કેપિટલ છે એ માલિકીની મૂડી છે, એટલે એના ઉપર તમે શું ચૂકવો છો? ડિવિડન્ડ. વેર એઝ ડિબેન્ચર ઇઝ બોરોડ કેપિટલ. જે ડિબેન્ચર છે એને ઉછીની મૂડી કહેવામાં આવે છે, અને ઉછીની મૂડી ઉપર શું ચૂકવવામાં આવે છે? વ્યાજ ચૂકવવામાં આવે છે. ક્લિયર? સો જે વસ્તુ શેર ઉપર ચૂકવવામાં આવે એને કહેવામાં આવે છે ડિવિડન્ડ, અને જે વસ્તુ ડિબેન્ચર ઉપર ચૂકવવામાં આવે છે એને કહેવામાં આવે છે ઇન્ટરેસ્ટ. તો આ બે વસ્તુની તમને ક્લેરિટી થઈ ગઈ. વોટ ડુ યુ મીન બાય ઇન્ટરેસ્ટ એન્ડ વોટ ડુ મીન બાય ડિવિડન્ડ. હવે ઇન્ટ્રોડક્શન્સથી સ્ટાર્ટ કરીએ છીએ. આ વસ્તુની અંદર કન્સેપ્ટ એકદમ ક્લિયર રાખજો. ગેટ અ કન્સેપ્ટ ક્લેરિટી સો ઇટ વુડ બી ઇઝી ફોર યુ ટુ નરેટ ધ થિંગ્સ ઇન અ એક્ઝામ્સ. આની અંદર કન્સેપ્ટ ક્લેરિટી સારી રાખજો, એટલે એક્ઝામ હોય ત્યારે તમને સરળતાથી એ વસ્તુ લખવી ફાવે. ક્લિયર? હવે ડિવિડન્ડ શું કહેવામાં આવે છે? અ ડિવિડન્ડ એટ ધેટ પોર્શન એટલે ભાગ. Dividend is that portion of a distributable amount of profit. નફાની વહેંચણી. ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ એટલે કે નફાની વહેંચણી. ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે વહેંચવું. ક્લિયર? સો ડિવિડન્ડ ઇઝ ધેટ પોર્શન ઓફ the distributable amount of profit to which each member is entitled. Entitled means અધિકાર. ડિવિડન્ડ શું છે? નફાનો એવો ભાગ છે કે જેમાં શેર ધારકોનો અધિકાર છે. શું કામ અને ડિવિડન્ડ ઉપર શેર ધારકોનો અધિકાર છે? ડિવિડન્ડ શું છે કે ઇટ ઇઝ શ્યોરલી અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. નફાની વહેંચણી શેર ધારકોની અંદર કરવામાં આવે છે તો શું કહેવામાં આવે છે? એને ડિવિડન્ડની વહેંચણી થઈ છે. સો નફા ઉપર કોનો અધિકાર છે? શેર હોલ્ડર્સનો. નફા ઉપર વાય ધ શેર હોલ્ડર્સ હેઝ અ રાઇટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોફિટ. નફામાં ભાગ લેવાનો અધિકાર શેર ધારકોનો શું કામ એને છે? તે કે ભાઈ નફામાં ભાગ લેવા માટે શેર ધારકો એટલા માટે અધિકાર છે બિકોઝ અલ્ટિમેટલી શેર હોલ્ડર્સ દે આર ધ પર્સન્સ હુ આર કન્ટ્રીબ્યુટિંગ ધ કેપિટલ ટુ ધ કંપની, એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધેટ કેપિટલ કંપની રન્સ ઇટ્સ બિઝનેસ એન્ડ અર્ન ધ પ્રોફિટ. શું કામ એને શેર ધારકો છે એ નફામાં અધિકાર ધરાવે છે? કારણ કે શેર ધારકો જ એ વ્યક્તિઓ છે જે કંપનીને મૂડી પૂરી પાડે છે, અને એ જ મૂડીથી કંપની પોતાનો ધંધો ચલાવે છે અને પ્રોફિટ કમાય છે. તો અલ્ટિમેટલી હુ આર એન્ટાઇટલ ટુ શેર ધ પ્રોફિટ. કોના પૈસાથી ધંધો ચાલે છે, કંપની ચાલે છે? તો કે શેર હોલ્ડર્સના. તો પૈસા છે
ધંધો ચાલે છે તો પ્રોફિટ થાય છે, તો કે પ્રોફિટ ઉપર અલ્ટિમેટ કોનો હક હોવો જોઈએ, તો કે શેર ધારકોનો હક હોવો જોઈએ. એટલે શેર હોલ્ડર્સ દે આર ધ પર્સન્સ હુ બેઝિકલી have a right to share the profit. નફા ઉપર પૂરેપૂરો અધિકાર કોનો છે, શેર ધારકોનો છે. So when it is a formally declared in annual general meeting, every year annual general meeting, annual એટલે વાર્ષિક, general એટલે સામાન્ય અને meeting એટલે સભા, દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા જે ભરાય છે એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર ડિક્લેર ધ રેટ ઓફ ડિવિડન્ડ. ડિવિડન્ડના રેટ દર વર્ષે વાર્ષિક સભામાં જાહેર થાય છે. સંચાલકો વાર્ષિક સભામાં ડિવિડન્ડ કેટલું મળશે શેરધારકને એના રેટ ડિક્લેર કરે છે. સો ઇટ ઇઝ અ પાવર ટુ ડિક્લેર ધ ડિવિડન્ડ. પાવર ટુ ડિક્લેર ધ ડિવિડન્ડ ઇઝ ઇમ્પ્લાઇડ, does not require the express authority. ઇમ્પ્લાઇડ નો મતલબ સમજવાની વાત છે. ડિવિડન્ડ ચૂકવવું એક્સપ્રેસ એટલે લેખિતમાં ક્યાંય રાખવાની જરૂર નથી. ક્યાંય તમારે આવેદનપત્ર કે નિયમનપત્રની અંદર એવી કોઈ જોગવાઈ લેખિતમાં લખવાની જરૂર નથી કે શેર ધારકો ડિવિડન્ડ લેવા અધિકાર ધરાવે છે. It means that no need to mention the legal provisions or no need to mention the internal provisions in the memorandum or the article of the company that shareholders are entitled to receive the dividend. It is the implied right. એ એક અધિકાર છે, માની જ લેવામાં આવે છે. નેચરલ રાઇટ છે, કુદરતી અધિકાર ગણી લેવામાં એને આવે છે. ક્યાંય લેખિતમાં તમારે એવું લખવું નહીં પડે કે શેર ધારકો નફાના અધિકારી રહેશે, નફામાં શેર ધારકોનો ભાગ રહેશે, કારણ કે ઇમ્પ્લાઇડ છે, કુદરતી રીતના એ ગણી લેવામાં આવે છે કે જે વ્યક્તિ પૈસા આપતો હોય એનો તો નફામાં અધિકાર છે, જે વ્યક્તિ રોકાણ કરતું હોય એને વળતરમાં અધિકારી ઈ છે, એને વળતર મળવું જ જોઈએ. ક્લિયર? સો પાવર ટુ ડિક્લેર ધ ડિવિડન્ડ ઇઝ ઇમ્પ્લાઇડ, ડઝ નોટ રિક્વાયર્ડ એની ઓથોરિટી. દર વર્ષે નફો થાય તો દર વર્ષે એવી જોગવાઈ કંપનીએ જાહેર કરવાની નથી કે આ વર્ષે નફો થશે એમાં તમને અધિકાર મળશે. It is implied કે every year company earns a profit and out of the profit they require to declare dividend. આ વસ્તુ એકદમથી કુદરતી ચોક્કસ છે, માની લેવામાં જ આવે છે કે કંપની દર વર્ષે નફો કરશે અને દર વર્ષે ડિવિડન્ડ આપશે. ક્લિયર? સો નો નીડ ટુ મેન્શન ધ પ્રોવિઝન્સ ઇન ધ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ. આવેદનપત્ર અને નિયમનપત્રમાં આવી કોઈ જોગવાઈ લખવાની જરૂર નથી કે કંપનીને નફો થશે તો એમાંથી ડિવિડન્ડ ચૂકવણી કરવાની થશે. ક્લિયર? ઇટ ઇઝ અ રાઇટ ઓફ અ બોર્ડ ટુ રિકમેન્ડ એટલે સજેસ્ટ કરવું. ક્લિયર? ઇટ ઇઝ અ રાઇટ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ટુ રિકમેન્ડ ધ રેટ ઓફ ડિવિડન્ડ. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર કેન નોટ ફાઇનલાઇઝ ધ રેટ ઓફ ડિવિડન્ડ. ક્યારે કોઈ દિવસ સંચાલકો છે એ ડિવિડન્ડના રેટ પોતે ફાઇનલ કરી શકતા નથી, બિકોઝ ધે આર નોટ ધી ઓનર ઓફ ધી કંપની, ધે આર ધ મેનેજર ઓફ ધી કંપની. સંચાલકો છે એ કંપનીના માલિક નથી. માલિકીનો અધિકાર તો ઇક્વિટી શેર હોલ્ડર્સ પાસે જ છે. એ લોકો ખાલી ને ખાલી શેર ધારકોના બદલામાં કંપનીનું સંચાલન કરે છે. સો શેર હોલ્ડર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હેઝ અ રાઇટ ટુ રિકમેન્ડ ધ રેટ ઓફ ડિવિડન્ડ. સો અહીંયા શું કહે છે કે સંચાલકોને ડિવિડન્ડના રેટ ફાઇનલ કરવાનો કોઈ અધિકાર નથી, પણ એ રિકમેન્ડ સજેસ્ટ કરશે કે આ વર્ષે કંપનીનો પ્રોફિટ આ જ છે તો આના ઉપરથી આટલા રેટ ઓફ ડિવિડન્ડ દો તો એ વધારે સારું છે, યોગ્ય છે. સો બોર્ડ ઓફ ડિરેક્ટર હેઝ અ રાઇટ ટુ રિકમેન્ડ ધ ડિવિડન્ડ ઇન એન્યુઅલ જનરલ મિટિંગ. AGM એટલે એન્યુઅલ જનરલ મિટિંગ, બટ ધ શેર હોલ્ડર અપ્રુવલ ઇઝ નેસેસરી. અહીંયા દર વર્ષે વાર્ષિક સભાની અંદર સંચાલકો અહીંયા ડિવિડન્ડના રેટની જાહેરાત કરશે કે આટલું ડિવિડન્ડ મળવું જોઈએ. સંચાલકો દર વર્ષે એ જાહેરાત કરશે અને વાર્ષિક સભાની અંદર શેર ધારકો છે એ આ રેટને અપ્રુવલ આપશે, માન્યતા આપશે, પછી જ રેટ ઓફ ડિવિડન્ડ ફાઇનલ થશે. shareholders cannot compel એટલે મજબૂર કરવા. shareholders cannot compel the board of complete લખાઈ ગયું છે ભૂલથી, compelની જગ્યાએ, કાલે કરેક્ટ કરી દઈશ તમને.
Shareholders cannot compel the board of directors to increase the rate of dividend than the recommended rate of dividend. ક્યારે શેર ધારકો છે એ લોકો બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલકને ડિવિડન્ડના રેટ રિકમેન્ડેડ રેટથી વધારવા માટે ફોર્સ કરી શકતા નથી. હા, ઘટાડવા માટે કહી શકે. સપોઝ સે ફોર એક્ઝામ્પલ ઓન ધ બેઝિસ ઓફ ધ પ્રોફિટ ઓફ ધી કંપનીના પ્રોફિટના આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિક્લેર 8% રેટ ઓફ ડિવિડન્ડ. કંપનીના નફાની આધારે સંચાલકોએ નક્કી કર્યું કે આપણે 8% ડિવિડન્ડ દેવું છે, 8%ની ડિવિડન્ડની જાહેરાત કરવી છે. બરાબર? તો આ શું છે? રિકમેન્ડેડ રેટ ઓફ ડિવિડન્ડ. એવું નક્કી કર્યું કે 8% ડિવિડન્ડની ચૂકવણી કરવી છે. ડન. તો અહીંયા શું થશે કે શેર હોલ્ડર્સની જે મીટિંગ આવશે એમાં એ લોકો 8%થી વધારવાનું કહી નહીં શકે, ઘટાડવાનું કહી શકશે. એ એમ કહેશે કે ના, 8%ની જગ્યાએ 5% આપો તો એ સારું જ છે, બાકીનો પ્રોફિટ રીઇન્વેસ્ટ કરી દો, ફરીવાર રોકાણમાં, કંપનીમાં રોકાણમાં કામ લાગશે એટલે રાખો. સો 8% જે રિકમેન્ડેડ રેટ ઓફ ડિવિડન્ડ છે એનાથી એ લોકો ઘટાડી શકશે, વધારી શકશે. અને બીજું શું કહેવામાં આવે છે કે ભાઈ ઓલવેઝ ડિક્લેર ફોર 1 ફાઇનાન્શિયલ યર. ડિવિડન્ડના રેટ દર વર્ષે નવા જાહેર કરવા પડે છે. વન્સ યુ ડિક્લેર ધ રેટ ઇટ કેન નોટ બી ફાઇનલ ફોર એવર. એકવાર રેટ નક્કી કરો ડિવિડન્ડના, એ કાયમ માટે એ જ રેટ રાખો એ કોઈ દિવસ શક્ય નથી. સો ડિવિડન્ડના રેટ દર વર્ષે બદલતા રહેશે, દર વર્ષે નવા જાહેર કરવા પડશે. લ્યો. સો અહીંયા શું કહેવામાં આવે છે આપણે ફરી એકવાર જોઈ લઈએ છીએ આખી વાત. સો ડિવિડન્ડ શું છે તે કે નફાનો એક ભાગ છે. શેર હોલ્ડર્સને શું કામ એમાં અધિકાર મળે છે? નફા ઉપર એનો શું કામ એને અધિકાર છે? કારણ કે શેર ધારકો જ એ વ્યક્તિ છે જે કંપનીની અંદર પૈસાનું રોકાણ કરે છે, એના જ પૈસાથી કંપની ચાલે છે, અને એ જ પૈસાથી એ લોકોને કંપની ચાલે છે એટલે નફો થાય છે. તો નફા ઉપર કોનો અધિકાર હોવો જોઈએ? જેમને રોકાણ કરેલું છે એ. ડિવિડન્ડ શું છે તે કે ઇટ ઇઝ અ બેઝિકલી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ ઉપરનું વળતર છે. શેર ધારકોએ શેર ખરીદ્યા છે, કંપનીને પૈસા આપ્યા છે, કંપનીમાં રોકાણ કરેલું છે, એને વળતરના રૂપમાં શું મળે છે? પ્રોફિટમાંથી ભાગ. એને શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ કહેવામાં આવે છે. ડિવિડન્ડની ચૂકવણી છે એ માની જ લેવામાં આવે છે. ફોર દેટ નો નીડ ટુ હેવ અ સ્પેશિયલ પ્રોવિઝન. કોઈ અહીંયા ચોક્કસ જોગવાઈ બનાવવાની જરૂર નથી ડિવિડન્ડની ચૂકવણી માટે. એ માની જ લેવામાં આવે છે કે દર વર્ષે જે પ્રોફિટ થશે એ પ્રોફિટમાંથી કોને ભાગ આપવામાં આવશે? શેર ધારકોને ભાગ આપવામાં આવશે. ક્લિયર? હવે રેટ ઓફ ડિવિડન્ડ કોણ નક્કી કરે છે? તે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. સંચાલકો છે એ દર વર્ષે રેટ ઓફ ડિવિડન્ડ છે એ રિકમેન્ડ કરે છે શેર હોલ્ડર્સને. એન્યુઅલ જનરલ મિટિંગ, દર વર્ષે વાર્ષિક સભા ભરાય છે, એમાં સંચાલકો શેર ધારકોને રેટ ઓફ ડિવિડન્ડ રિકમેન્ડ કરે છે, સજેસ્ટ કરે છે, અને ફાઇનલી શેર હોલ્ડર્સ વાર્ષિક સભાની અંદર એને અપ્રુવલ, એ રેટને માન્યતા આપે છે. શેર હોલ્ડર્સ કેન નોટ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ડિવિડન્ડ ધેન ધ રિકમેન્ડેડ રેટ ઓફ ડિવિડન્ડ. સંચાલકોએ જે રેટ રિકમેન્ડ કર્યા છે એનાથી ડિવિડન્ડના રેટમાં વધારો થઈ શકશે નહીં શેરધારકોથી, પણ યસ, ઘટાડો થઈ શકશે. દર વર્ષે નવા ડિવિડન્ડના રેટ ડિક્લેર કરવામાં આવે છે. તમે કોઈ ચોક્કસ રેટ કાયમ માટે ડિસાઇડ કરી નથી શકતા, ડિક્લેર કરી શકતા નથી. દર વર્ષે નવા રેટ ઓફ ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે છે. હવે નેક્સ્ટ શું છે કે રૂલ્સ ફોર પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. ડિવિડન્ડની ચૂકવણી કરવા માટેના નિયમો અહીંયા છે. હા, લીગલ પ્રોવિઝન્સ તો છે જ આગળ,
કાયદાકીય જોગવાઈ ડિવિડન્ડની ચૂકવણી કરતાં ધ્યાનમાં રાખવાની છે એ તો આગળ ભણશું, પણ ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ રૂલ. ખાલી આટલા નિયમોને જ્યારે ચૂકવણી કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ધીઝ આર ધ બેઝિક રૂલ્સ, પાયાના નિયમો છે ડિવિડન્ડ ચૂકવણી માટેના. ક્લિયર? બેઝિક રૂલ્સ ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. નો ડિવિડન્ડ ઇફ ધેર ઇઝ નો પ્રોફિટ. આ વસ્તુ માની લેવામાં આવે છે કે ભાઈ શેર હોલ્ડરો પ્રોફિટમાં ભાગ પાડે છે. ક્લિયર? પ્રોફિટમાં એનો અધિકાર છે. બટ ઇફ ધ કંપની ઇન્કર અ લોસ ઇન ધેટ પર્ટિક્યુલર યર, શેર હોલ્ડર્સ કેન નોટ ક્લેમ ધ ડિવિડન્ડ. જે વર્ષે નફો નથી થયો, જે વર્ષે નુકસાન થયું છે, એ વર્ષે ડિવિડન્ડ એ લોકો ક્લેમ કરશે નહીં, માગી શકશે નહીં. કારણ કે ડિવિડન્ડ શું છે? નફાની વહેંચણી. નફો જ નથી થયો તો વહેંચણી ક્યાંથી થશે? સો નો પ્રોફિટ, નો ડિવિડન્ડ. નફો નથી જે વર્ષે, એ વર્ષે ડિવિડન્ડ મળતો નથી. ડિવિડન્ડનો અધિકાર એ વર્ષે મળતો નથી. સો જે વર્ષે કંપનીના ચોપડે નફો નોંધાતો નથી, એ વર્ષે ડિવિડન્ડની જાહેરાત થતી નથી. રિકમેન્ડેશન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. સંચાલકો જે રેટ કહે છે એ જ મુજબ ડિવિડન્ડની પેમેન્ટ થાય છે. General body approves the recommendations of board of director. Always, shareholders does not have a right to decide the rate of dividend. શેર ધારકોને ક્યારેય અધિકાર નથી કે ડિવિડન્ડના રેટ એ લોકો નક્કી કરે. સંચાલકો કહેશે કે 10% ડિવિડન્ડની ચૂકવણી કરવી છે તો એ લોકોએ જનરલ મિટિંગની અંદર સામાન્ય સભા, જે વાર્ષિક સામાન્ય સભા છે, એમાં આ 10%ને અપ્રુવલ આપી જાહેરાત કરવી પડશે અને રેટ ફાઇનલ કરવા પડશે કે તમે જે રેટ અમને સજેસ્ટ કર્યા છે 10%, એમાં અમને કોઈ ઓબ્જેક્શન્સ નથી. અમે આ 10%ને અપ્રુવલ, માન્યતા આપી છીએ. પછી જ જાહેરમાં ડિવિડન્ડના રેટ ડિક્લેર થશે અને પછી ચૂકવણી ચાલુ થશે. ક્લિયર? નેક્સ્ટ છે that is the legal provisions related to the dividend. Important questions છે, ઘણી બધી વાર તમને લોકોને પૂછાય છે. Write down the various legal provisions for the distributable profit or for the payment of dividend. ડિવિડન્ડની ચૂકવણી માટેની અલગ અલગ જોગવાઈઓ કઈ છે એની આમાં વાત કરવાની છે. પણ બિફોર સ્ટાર્ટિંગ વિથ ધીસ provisions, again have a overview. ફરી એકવાર તમને ઓવરવ્યૂ આપી દઉં છું. પ્રોફિટમાંથી જ ડિવિડન્ડ ડિક્લેર થશે. બીજી વસ્તુ, પ્રોફિટ નથી, ડિવિડન્ડ ડિક્લેર નહીં થાય. શેર ધારકોને ડિવિડન્ડ આપવું એ દર વર્ષે કમ્પલસરી છે. જો પ્રોફિટ હોય તો એની કોઈ સ્પેશિયલ પ્રોવિઝનની જરૂર નથી. શેર હોલ્ડર્સ છે એ રેટ ઓફ ડિવિડન્ડને અપ્રુવલ આવશે. રિકમેન્ડ કોણ કરશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ક્લિયર? હવે લીગલ પ્રોવિઝન્સ છે એટલે કે કેવી રીતના રેટ ઓફ ડિવિડન્ડ નક્કી કર્યા પછી ચૂકવણી કરવામાં આવે છે, શેમાંથી ડિવિડન્ડ પે થઈ શકે છે, ડિવિડન્ડની ચૂકવણી પ્રોફિટ કાચા નફામાંથી ચોખ્ખા નફામાંથી કેવી રીતના કરવામાં આવે છે, એ બધી જ વસ્તુઓ આની અંદર છે. કાયદાકીય જોગવાઈ ડિવિડન્ડની ચૂકવણી માટેની ઈ ટોપિક છે. ક્લિયર? હવે એ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરશું. અધરવાઇઝ વી કેન નોટ કન્ટિન્યુ વિથ ધ સેમ થિંગ. આ વસ્તુ અધૂરી છૂટશે તો તમને મજા નહીં આવે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આખો ટોપિક આપણે આ કન્ટિન્યુ કરશું. સો ટુડે હિયર બાય વી આર કન્ક્લુડિંગ અવર સેશન. થેન્ક યુ સો મચ.